હવે ભાજપનો ભ્રષ્ટાચાર તો એટલો બધો વધી ગયો છે. તમને સારી રીતે ઓળખું છું. નહીં તમારા બધા જો એક તમને સારી રીતે ઓળખું છું. ચૂંટણી આવે એટલે નેતાઓ અને ધારાસભ્યો મતો માંગવા લોકો પાસે પહોંચી જતા હોય છે. એની પહેલાં તો તેમને તે ગોતે જડતા નથી. આવી જ કોઈ પરિસ્થિતિ છે વડોદરાની, જેમાં ભાજપના નેતાઓનો હવે સ્થાનિકોએ ઉધડો લઈ લીધો છે. શું ને સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાઈ રહ્યું છે. તેવામાં વડોદરાની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો વડોદરાના લોકો હવે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. વાત છે વડોદરાના વોર્ડ નંબર 8ની, જ્યાં સાંસદ અને ધારાસભ્ય લોકો પાસે મતો માંગવા ગયા હતા, પોતાના વિકાસના વચનો આપવા ગયા હતા, અને ત્યાં પહોંચીને લોકોએ ધારાસભ્યો અને સાંસદનો ઉધડો લઈ લીધો છે. લોકોનું કહેવું છે ખાલી જે તે સમયે જ્યારે મતો લેવાના હોય છે ત્યારે નેતાઓ ધારાસભ્યો આવતા હોય છે, જે કોર્પોરેટરો આવતા હોય છે, એના પછી તો એ વિસ્તારમાં તે લોકો ગોતે પણ જડતા નથી. તે લોકોને તે આ લોકો યાદ પણ નથી આવતા. ખાલી મતો મેળવવાના હોય છે ત્યારે ખાલી મત માંગવા આવી જતા હોય છે. સૌપ્રથમ સાંભળી લઈએ સ્થાનિકોએ શું કહ્યું અને જે એના બાદ સ્થાનિકોની પ્રતિક્રિયા શું આવી. અમારા ફળિયાની અંદર ભાજપ સરકારની મીનાબેન કોણ? મીનાબેન નહીં. હા, આ બેનનો સંપર્કમાં છું. મારા દરેક પ્રોબ્લેમો એમને આજ દિન સુધી સોલ્વ થાય. બરાબર છે. એક ફોનની અંદર મારા પ્રોબ્લેમ સોલ્વ થાય. ગઈકાલે ડોરું પાણી આવ્યું હતું, આજે ડોરું પાણી આવ્યું છે. મતલબ એ તો પાણીનો નાનો પ્રોબ્લેમ. પણ અહીંયાથી જે લોકો જીતીને જાય છે ને, પછી અહીંયા આગળ કોઈ જોવા આવતા નહીં, કોઈ પૂછવા આવતા નહીં કે તમને શું પ્રોબ્લેમ છે. બરાબર છે. હવે ભાજપનો ભ્રષ્ટાચાર તો એટલો બધો વધી ગયો છે. તમને સારી રીતે ઓળખું છું. નહીં તમારા બધા જો એક તમને સારી રીતે ઓળખું છું. મને વાત હું કોઈનો વિરોધ નહીં કરતો, પણ અમને જે તકલીફ પડે છે અહીંયા આગળ, આજે અમારે ત્યાં ચોમાસાની અંદર 2 થી 3 દિવસ સુધી આટલું પાણી ભરાઈ જાય છે. એટલે ડીપી ત્યાં આગળ લાગેલી છે. ડીપીની અંદર થોડો સ્પાર્ક થાય ને એટલે ઓન ધી સ્પોટ બંધ થઈ જાય. 2 દિવસ સુધી સપ્લાય આવતો નથી. એના માટે અમારા મંડળના છોકરાઓ જે છે એ બધા જાગૃત છોકરાઓ છે, છોકરાઓએ અરજી આપી છે. રોકડિયા સાહેબને 14 એપ્રિલે અમે આગળ બોલાવેલા. 14 એપ્રિલના દિવસે અમારી બધી બહેનોએ પણ થઈને, અમારા ફરિયાના માણસોએ ભેગા થઈને એ લોકોનો મારી વાત સાંભળો. તમને ખબર, તમારી રૂબરૂમાં હું અરજી આપવા આવેલો છું, પણ આજ દિન સુધી અમારી અરજીનો કોઈ નિકાલ કર્યો નહીં. આ રહ્યા રોકડિયા સાહેબ. બરાબર, ચાલો એ એનડીપીનો ભાઈ, આ અમારો ગોરા ગામનો હનુમાન ફળિયાનો પરમારનો મોહલ્લો છે. હનુમાન ફળિયા કરીને, જ્યાં આગળ બધા પછાત વર્ગના રહે છે. 3 મોહલ્લા છે. પહેલા હરિજનવાસ છે, વણકરવાસ છે, પછી રોહિતવાસ છે. બરાબર. આ મોહલ્લાની અંદરમાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે બધા ભાજપનો ઝંડો લઈને આવી જાય છે, અને અહીંયા આગળ જીતી ગયા પછી અમારા શું પ્રોબ્લેમો છે એ પ્રોબ્લેમો આજ દિન સુધી કોઈ પૂછવા નથી આવ્યા. કોંગ્રેસ વાળા નહીં આવ્યા, ના નહીં આવ્યા. બરાબર. આજે ઘણા ટાઈમથી પાછળ પાણી ભરાય છે. એ પાણીની અંદર અમે ત્યાં આગળ ડીપી આપેલી છે. ડીપી ત્યાં આગળ હતી નહીં, અભયનગરમાં ડીપી હતી. એ ડીપી ત્યાં આગળ ટ્રાન્સફર કરેલી છે. એ ડીપીની અંદર પાણી લાગવાથી 2-3 દિવસ સુધી સપ્લાય આવતો નથી. અમને એમને રજૂઆત કરી, રોકડિયા સાહેબને રજૂઆત કરી, અરજી લખીને આપેલી છે, છતાંય પણ એ લોકોએ કોઈ સાંભળ્યું નહીં. રોકડિયા સાહેબે એવું કહી દીધું કે તમારા જી બીમ લાગે, તમારે જી બીમ જવું પડશે. અમે જી બીમ ગયા તો કે ડીપી ત્યાંથી હટવાની નથી, ત્યાં જ રહેશે ડીપી. આનો કોઈ કાયદો છે નહીં એમ કે હટાવવાનો. આજે આ લોકો ભાજપના જે નેતાઓ બધા આવ્યા, એમને મેં રજૂઆત કરી તો મારી કોઈ વાત સાંભળી નથી આ લોકોએ. હા ચાલો પછી મળી એમ કરીને પાછા વહી ગયા છે. હા, આવનારી ચૂંટણીમાં આનો જવાબ મળશે. બરાબર. એટલે આ ભાજપનો તો અમારા કોર્પોરેશનની અંદર તો એટલો બધો હદ વગરનો ભ્રષ્ટાચાર થઈ ગયો છે કે એની કોઈ એનો એ જ નથી. નાની વાતોની અંદર પોલીસ વાળા નહીં સાંભળતા ને અમારું કશો વિકાસ નહીં. શું વિકાસ થયો સાહેબ? શું વિકાસ થયો? આ વિકાસ તો કોંગ્રેસના ટાઈમનો જ છે. એ લોકો આ લઈ પડેલા છે અને અત્યારે એ વિકાસને એ લોકો ડેવલપ કરે છે. બાકી કોઈ વિકાસ થયો નહીં આગળ. મારું નામ કમલેશભાઈ કેશવભાઈ પરમાર, ગોરવા હનુમાન ફળિયામાં હું રહું છું.
એટલે જે પ્રકારે અત્યારે આખો માહોલ ગરમાઈ રહ્યો છે અને જે પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે તેમાં ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, ધારાસભ્યો છે અને કોર્પોરેટરો છે તે લોકો પાસે મતો માંગવા પહોંચી રહેતા હોય છે અને લોકોને વચનો આપતા હોય છે કે તમારી આ સમસ્યા હલ કરી દઈશું, તમારા માટે આ જરૂરિયાત ઊભી કરી દઈશું, પરંતુ લોકોને ખાલી વિકાસના વચનો આપવામાં આવે છે, લોકો માટે કામ કરવામાં નથી આવતું, જેવા આક્ષેપો સ્થાનિકો લગાવી રહ્યા છે કે જે સમયે ચૂંટણી આવવાની હોય છે તે સમયે તો મોટા ઉપાડે ઢોલ વગાડતા વગાડતા નેતાઓ, ધારાસભ્યો આવી જતા હોય છે અને અમને મતો લેવા માટે બનાવતા હોય છે, પરંતુ અત્યારની સ્થિતિ એવી છે કે અમને તો પીવાનું ચોખ્ખું પાણી પણ નથી મળતું, ગટરની સમસ્યા એટલી છે, એ બધી સમસ્યા નેતાઓ, ધારાસભ્યોને કેમ નથી દેખાતી? છેલ્લા કેટલાય વર્ષોથી અમે આ જ પરિસ્થિતિમાં રહેતા હોઈએ છીએ, ત્યારે આ લોકોને કેમ યાદ નથી આવતું? ખાલી જ્યારે ચૂંટણી આવવાની હોય છે ત્યારે ચૂંટણીમાં મત લેવા માટે આ નેતાઓ, ધારાસભ્યો આવી પહોંચતા હોય છે અને આવ્યું જ કઈ વોર્ડ નંબર 8ની પણ હાલત છે. વડોદરામાં જોવા જઈએ તો સાર્વત્રિક રીતે આવી જ પરિસ્થિતિ અત્યારે ખૂણે ખૂણે જોવા મળી છે. વડોદરાના જે ગણતરીના વિસ્તારો છે ત્યાં વિકાસ પુષ્કળ થયો છે, પરંતુ જે અન્ય વિસ્તારો છે ત્યાં વિકાસ કેમ નથી થઈ રહ્યો, ત્યાં વિકાસ કેમ નથી પહોંચતો? આ સવાલ સ્થાનિકો પૂછી રહ્યા છે, કેમ કે એ લોકોનો શું ગુનો જે છેલ્લા કેટલાય સમયથી રજૂઆતો કરી રહ્યા છે, માંગ કરી રહ્યા છે કે અમને પણ એ મૂળભૂત જરૂરી આપો, પીવાનું પાણી આપો, ગટરની વ્યવસ્થા કરી આપો, તે જ વ્યવસ્થા કેમ નથી કરવામાં આવતી? તે સવાલ અત્યારે વડોદરાનો દરેક નાગરિક અત્યારે પૂછી રહ્યો છે. હવે આગળના સમયમાં જોવાનું રહ્યું કે શું થાય છે, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે સ્થાનિકો હવે સરકાર સામુ બાયો ચડાવી દીધી છે અને ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.